મિત્રો આપ જોઈ રહ્યા છો સાબર આવાઝ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમારા સાબર આવાઝના રિપોર્ટર બાબુભાઈ વી ખરાડી તરફથી મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોહનપુર ગામે મુસ્લિમ બિરાદરના અજીજભાઈ મકરાણી પરિવાર દ્વારા ઈદ એ મિલાદ નિમિત્તે 1500 વર્ષ પહેલાના મોહમ્મદ પયંગબર નબી થઈ ગયા તેમના જન્મદિવસની યાદમાં મુસ્લિમ ધર્મમાં ઈદ એ મિલાદનો તહેવાર મનાવવામાં આવે છે। આ પ્રસંગે ભિલોડા તાલુકાના મોહનપુર ગામે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ ભેગા મળી એકતાના દર્શન કરાવ્યા। આ પ્રસંગે સાબર આવાઝના ચીફ બ્યુરો પીજે અસારી સાહેબ તથા પત્રકાર બાબુભાઈ વી ખરાડી સાહેબ તથા કાંતિભાઈ બરંડા સાહેબ, સૌજીભાઈ ડામોર સાહેબ, દૌલતસિંહ પારધી સાહેબ અને માજી સરપંચ રીટોડાથી ગોવિંદભાઈ પાંડોર સાહેબ તથા નામી અનામી ગામજનો આગેવાનો હાજર રહ્યા હતા અને પડકાર ન્યૂઝના પત્રકાર ગનીભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। सभी मुस्लिम बिरादर भाइयों को सलाम वालेकुम। और हमारे आदिवासी भाई हैं, इन सबको जय जोहार, जय आदिवासी, नमस्कार, वंदन, प्रणाम। सभी को जो लागू पड़ता है वो एक्सेप्ट कर दीजिए, लेकिन ये बोलना तो पड़ेगा। आज मकराणी परिवार की ओर से बहुत बढ़िया कार्यक्रम मैं पहली दफे देख रहा हूँ। यहाँ पर हिंदू मुस्लिम की जो एक एकता है यहाँ हम महसूस कर रहे हैं, देख रहे हैं। और आज मुझे ऐसा लग रहा है कि हम एक दूसरे के लिए हम जी रहे हैं और हमें इस ढंग से ही जीना है। ये कहाँ कुछ ऐसी बातें होती है कि भाई कुछ पॉलिटिकल एटमॉस्फेयर क्रिएट करके अलग अलग करना चाहते हैं, तो वो इससे हमें बहुत सावधानी रखनी है और हमें देखना है हमारे देश के लिए हमें एक रह के हमें आगे बढ़ना है। और मैं समझता हूँ कि आज तो लोग जो अंबाजी जा रहे हैं, आ रहे हैं, एक छोटा अंबाजी, मिनी अंबाजी यहाँ बन रहा है। ये आप सब देख रहे हैं कितनी बड़ी तादाद में हूँ। एक दुख दर्द दूर करने का एक ये सेंटर है। तो मैं ज़्यादा नहीं बात बताऊंगा, बोलूँगा, समय बहुत कम है। मुझे 2 शब्द बोलने के लिए आप लोगों ने मुझे समय दिया, हम आपका आभारी हैं और हम मिलते रहेंगे और एक दूसरे के साथ रह के हमारा जो शेष जीवन है व्यतीत करते रहेंगे। खूब खूब आभार तमारो बधानो, धन्यवाद। અને મંસૂરી જો સાહેબ મને અહીંયા અત્યારે હિન્દુઓને ખાસ કરીને ગિરીશભાઈ પંડ્યા જો અમારા મિત્ર છે, નાના હતા ત્યારથી એમને ઓળખું છું, તો એમને બધાનો ખૂબ ખૂબ આભાર। અને રીંટોડાથી સરપંચ શ્રી ગોવિંદભાઈ છે અને અમારા આદિવાસી એકતાના અને સમસ્ત આદિવાસી પરિવારના ગુજરાતના મહામંત્રી પણ પીજે અસારી સાહેબ છે, દૌલતસિંહ છે અને સબજીભાઈ ડામોર પણ છે। બધા અહીંયા આવી અને અમને બહુ આનંદ થઈ રહ્યો છે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।